નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ખાસ કરીને ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 પ્રકાશનો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવા. તો મિત્રો તમે થંબનેલ જોઈ શકો છો કે આપણે આજે શું ભણવાનું છે. પ્રશ્ન નંબર 1 છે, ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. આપણે વિવિધ વસ્તુઓને આંખોથી જોઈએ છીએ, પરંતુ માત્ર આંખો જે છે તો કોઈ વસ્તુ જોઈ શકતી નથી. કોઈ વસ્તુ જોઈ શકતી નથી. પદાર્થ પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણે આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી વસ્તુઓને જોઈ શકતા નથી. ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પ્રકાશ પડતા તેનું પરાવર્તન થઈ પ્રકાશ આંખમાં પ્રવેશે છે. તેથી ઓરડાની બહાર વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. પ્રકાશના કારણે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચે ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તન નિયમની નિષ્ફળતા છે? તો સૌપ્રથમ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન કે સમતલ ચળકતી અને લેસી સપાટી પર પ્રકાશના કિરણો આપવા થતા નિયમિત પરાવર્તન થાય છે. અનિયમિતમાં શું આવશે? ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપવા થતા અનિયમિત પરાવર્તન થાય છે. લેસી સપાટી આવશે, એ ખરબચડી સપાટી આવશે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને શું હોય છે? સમાંતર હોય છે. આપાત કિરણો અનિયમિતમાં આવશે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને કેવા હોય? સમાંતર હોતા નથી. સમતલ રેખા પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે. કાગળ છે, લાકડું છે જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે. શું અનિયમિત પરાવર્તન એટલે? તો અનિયમિત પરાવર્તન માટે સમજી લઈએ. અનિયમિત પરાવર્તનમાં પણ પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. અને અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમતાના છે. બાજુમાં આપણે આકૃતિ અહીંયા જોઈ શકીએ છીએ કે અનિયમિત પરાવર્તિત ની જે ડેફિનેશન સમજ્યા બાદની આકૃતિ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ મિત્રો, નીચેના પ્રત્યેક સ્થાનની સામે લખો. જ્યારે પ્રકાશનું બીમ તેની સાથે અથડાય છે ત્યારે નિયમિત પરાવર્તન કે અનિયમિત પરાવર્તન થશે. દરેક કિસ્સામાં તમારા ઉત્તરને યથાર્થ ચકાસો. અને જવાબ છે મિત્રો, જે પદાર્થની સપાટી છે અનિયમિત ખરબચડી હશે તેના પર પ્રકાશનું અનિયમિત પરાવર્તન થશે. પદાર્થ છે ચકચકતી લાકડાનું ટેબલ છે. સપાટી કેવી છે? સમતલ પણ હોઈ શકે, ચકચકતી પણ હોઈ શકે, ચકચકિત પણ હોઈ શકે. પરાવર્તનનો પ્રકાર કેવો છે? નિયમિત પરાવર્તન છે. ચોકનો ભૂકો છે, અસમતલ છે, અનિયમિત પરાવર્તન કહી શકાય. કાર્ડબોર્ડની સપાટી છે, ખરબચડી છે, અનિયમિત પરાવર્તન કહી શકાય. પાણી ફેલાયેલા આરસનું ભોયતળિયું છે, લીસી સપાટી કહેવાય, નિયમિત પરાવર્તન છે. અરીસો છે, સમતલ ને ચકચકિત કહી શકાય, કેવું પરાવર્તન છે? નિયમિત છે. કાગળનો ટુકડો છે, કેવું છે? અસમતલ છે, અનિયમિત પરાવર્તન કહી શકીએ. પરાવર્તન નિયમો જણાવો. આપાત કોણ અને પરાવર્તન કોણ જે ખૂણો I અને ખૂણો R આ કેવા હોય છે? સમાન હોય છે. આપાત કિરણ અને આપાત બિંદુ સપાટીને દોરે લંબ પરાવર્તન કિરણ એક જ સમતલમાં હોય, સમતલ હોય છે, એક જ સમતલમાં આપણને જોવા મળે છે. નેક્સ્ટ 5મા નંબરનો પ્રશ્ન છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ સપાટીને દોરે લંબ એક જ સમતલમાં છે તે દર્શાવતી પ્રવૃત્તિનું વર્ણન કરો. તો
તો મિત્રો અહીંયાની પ્રવૃત્તિ અહીંયા આપેલી છે જે તમારે જોવાની છે. ખાસ એક સખત કાગળ કે ચાર્ટ પેપરને એવી રીતે ગોઠવો જેથી થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. મિત્રો વ્યવસ્થિત તમારે જોઈ લેવાનું છે. જેમ જેમ તમારે અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરતું જવાનું છે. બરાબર છે. બે આકૃતિ પણ તમને વ્યવસ્થિત આપેલી છે, તમારે વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાની છે. એક સમતલમાં આરેશન સામે 1 મીટર દૂર ઉભેલા એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબને ખાલી જગ્યા મીટરથી દેખે છે તો કેટલા મીટર આવશે? 2 મીટરથી દૂર દેખાય છે. જો કોઈ સમતલ આરેશન સામે ઉભા રહીને તમે તમારા જમણા હાથથી ડાબા કાન ઊંધું ક્રોસ કરો, ડાબા કાનને સ્પર્શો તો અરીસાને એવું લાગશે કે તમારો જમણો કાન ડાબા હાથની સ્પર્શ કરે છે. બહુ ઊંધું લાગે છે. બરાબર, ડાબા હાથે સ્પર્શ કરે છે. બંને બેને કેવા લાગશે? ડાબા જ લાગશે. જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ કેવું થાય છે? વધે છે. કેવું થાય છે? વધે છે. નિશાનચરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સમજ્યા જેવો પ્રશ્ન છે. બરાબર છે. ઘણી જગ્યાએ પ્રશ્નમાં ભૂલ આપી છે. નિશાનચરો સળી કોષો કરતા શંકુ કોષો આવશે. બરાબર, શું આવશે? શંકુ કોષો. પણ અહીંયા વધારાની જગ્યાએ શું આવશે? ઓછા આવશે. થોડી મિસ્ટેક છે. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં મિસ્ટેક છે. તમારે જે યોગ્ય લાગે લખજો, પણ જવાબ તમારે શંકુ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપાત કોણ અને પરાવર્તક કોણ સમાન હોય છે તો હંમેશા કેવા હોય છે? સમાન. પરાવર્તક નિયમ અગાઉ વપરાવી ગયું છે. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ આભાસી અરીસાની પાછળ વસ્તુના કદ જેટલું હોય છે. આભાસી હોય છે. અરીસાની પાછળ વસ્તુના કદ જેટલું આપણને જોવા મળે છે. કેલિડોસ્કોપની રચનાનું વર્ણન કરો. બરાબર છે. અહીં વ્યવસ્થિત રીતે મિત્રો તમારે લખી દેવાનું છે. બરાબર છે. ત્યારબાદ તમારે એના સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ને આકૃતિ દોરવાની અહીંયા કોઈ જરૂર નથી. ખાલી વર્ણન કીધું છે તો વર્ણન આપણે કરી દેવાનું છે બાળકો. બરાબર છે. રંગીન બંગને તૂટેલો ટુકડો રાખેલો હોય છે, બધું તમારે લખવાનું હોય છે. મનુષ્યના આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ. મિત્રો તમારે આ આકૃતિ અચૂક તમારે તૈયાર કરી દેવાની છે. આ આકૃતિ ધોરણ 8 પૂરતી નથી, પણ આની આ આકૃતિ તમારે ધોરણ 10 માં પણ આવશે. માનવ આંખની રંગબેરંગી દુનિયા ચેપ્ટરનું નામ છે. જો સિલેબસ ચેન્જ ન થાય તો આ આકૃતિ પાછી 2 માર્ક્સમાં તમારે ધોરણ 10 માં બોર્ડમાં આવી જશે. તમારે શીખી લેવાનું છે. બરાબર છે. તો આકૃતિ દોરવા શીખવાનું છે. આ છે દ્રષ્ટિ ચેતાઓ. શું છે? દ્રષ્ટિ ચેતાઓ છે. આ સિલિયરી સ્નાયુઓ છે. આ જે દેખાય તમે આઈરિસ છે. આ કીકી જોઈ રહ્યા છો. આ કોર્નિયા છે. બરાબર છે. આ જોઈ રહ્યા લેન્સ છે. આ રેટિના છે. બરાબર છે. આવું બધું તમારે જોવાનું છે. ચલો અમે તો થોડા આગળ વધીશું. ગુરમીત નામની છોકરી લેસર ટોચનો ઉપયોગ કરી પ્રવૃત્તિ 16.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહને આધાર સમજાવી શકો છો? હા. આંખને જોવા માટે સામાન્ય સાદી ટોચનો ઉપયોગ કરવામાં આવે છે. આંખને લેઝરની જગ્યાએ કઈ ટોચનો ઉપયોગ થાય? સાદી ટોચનો ઉપયોગ થાય છે. લેઝર ટોચમાં નીકળતા કિરણો આંખ માટે હાનિકારક છે. એટલા માટે શિક્ષકે એમને ના પાડી છે. કેવા છે? હાનિકારક છે. લેસર કિરણોથી આંખની ખામી થવાની શક્યતા રહેલી છે. આંખની જે ખામી થવાની શક્યતાઓ રહેલી છે. લેસર કિરણો વધુ ઉપયોગથી આંખની દ્રષ્ટિ ગુમાવવાની પણ શક્યતા રહેલી છે. આજે શિક્ષકે ગુરમીતને આપેલી સલાહ કેવી છે? સાચી છે. શિક્ષક હંમેશા સાચી સલાહ આપતા જ હોય છે. તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લેશો સમજાવો. આંખોની સંભાળ લેવા માટે બહુ જ ઓછા અથવા બહુ જ વધારે, બહુ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. બહુ ઓછો પ્રકાશ હોય તો પણ તકલીફ થશે, બહુ વધારે પ્રકાશ હોય તો પણ તકલીફ થશે. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહીં. બરાબર છે. સીધે સીધું જોવું જોઈએ. હવે નુકસાનકારક છે. આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. આંખો અંદર ચોળવાનું નથી. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખવું જોઈએ. જે સામાન્ય અંતર છે, બરાબર છે, કેટલું છે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બરાબર છે. સામાન્ય દ્રષ્ટિ અંતર આપણે કેટલું રાખવું જોઈએ? કેટલા સેન્ટીમીટર રાખવું જોઈએ? બરાબર છે. 25 સેન્ટીમીટર.
આંખની તકલીફ હોય તો આંખના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. થોડા આગળ વધીશું. 13 નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. જો પરાવર્તિત કિરણ એ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે છે તો આપાત કોણ કેટલો હોય? બરાબર છે. આપાત કોણ 45 અંશનો હોય તો પરાવર્તન કોણ કેવો હોય? સમાન હોય. કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે. I = R. આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ. I = R. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે. તો I + R = 90. હંમેશા કેવો હોય છે? લંબ હોય છે. કેવો હોય છે? લંબ હોય છે. તો 2I 90 હોય તો I 45 અંશનો થશે. બરાબર છે. કેવો થશે? બંને સમાન હોય એટલે કે 45 અંશનો 90 ના અડધા 45 અંશનો આપણને જોવા મળશે. નંબર 14 નંબરનો પ્રશ્ન છે. એકબીજાના સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ રેખાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેનો કેટલા પ્રતિબિંબ મળે છે? કેટલા પ્રતિબિંબ મળશે? અસંખ્ય પ્રતિબિંબ મળે. કેટલા પ્રતિબિંબ મળશે? અસંખ્ય પ્રતિબિંબો આપણને જોવા મળે છે. ચલો ભાઈ, બે અરીસાઓ એકબીજાને 90 ના કોણે ગોઠવેલા છે એ આપણે જોવાના છે. બરાબર. બંને આકૃતિ અહીંયા આપેલી છે. આ કોઈ આકૃતિ તમારે બનાવવાની થશે. 16 નંબરમાં પણ એ રીતે મિત્રો તમારે ખાસ અચૂક જોઈ લેવાની છે. અરીસાની આકૃતિ 17 નંબરમાં પણ મિત્રો તમારે ખાસ જોઈ લેવાની છે. બરાબર. જવાબ તમે અહીં જોઈ શકો છો. મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.